આપ સૌનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. કવિતાભરી સાંજ આ ઉપક્રમમાં જલસોના 7 વર્ષ થઈ રહ્યા છે ત્યારે આપ સૌને ખૂબ 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 દિલથી પ્રેમથી આવકારીએ છીએ. ગુજરાતી ભાષાને કંઈક માણવાના અને અમને જે સમજાય છે એ સામે ધરવાના કે આપવાના આ વિચારને આ 28મી તારીખે બરાબર 7 વર્ષ થશે. That's great. હું આશા રાખું છું કે તમે બધાની પાસે મને આશા છે કે તમારા સૌની પાસે જલસોની આ એપ્લિકેશન હશે. બેસિકલી ઇટ ઇઝ એન એપ્લિકેશન જેમાં ગુજરાતી ભાષાની વાર્તાઓ, કવિતાઓ, ગીત, સંગીત, ખૂબ બધા વિવિધતાભર્યા પોડકાસ્ટ અને બીજું ઘણું બધું કોન્ટેન્ટ અવેલેબલ છે. એ 7 વર્ષની ઉજવણીના ભાગરૂપે અમે દર વખતે કોઈક ને કોઈક લાઈવ કાર્યક્રમ રાખતા અને એને અમારા ડિજિટલ હેન્ડલ્સ ઉપરથી પ્રસારિત કરતા અને એ રીતે આ કાર્યક્રમને કે આ અવસરને ઉજવવાની કોશિશ કરતા. પણ આ વખતે એમ થયું કે કોઈ લાઈવ નથી કરવું. ડિજિટલ હેન્ડલ્સ પર એ પ્રથા પણ કદાચ થોડી જૂની થઈ ગઈ, એટલે એમ થયું નવું કંઈક કરીએ અને એ માટે અમે 3 કવિઓને આમંત્રણ આપવાનું વિચાર્યું. એક જુનિયર, એક એનાથી થોડા સિનિયર અને પછી થોડા વધારે સિનિયર, એવી 3 કેટેગરીમાં, અને એમની પાસેથી સરસ મજાની કવિતાભરી સાંજ ઉજવવાનું નક્કી કર્યું. અને એ કાર્યક્રમ 7 વર્ષના અમારા સેલિબ્રેશનના ભાગરૂપે થોડુંક રીલ સ્વરૂપે, થોડાક મોટા વિડીયો સ્વરૂપે અને પછીથી ફૂલ વિડીયો સ્વરૂપે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ ઉપર આવશે અને એ રીતે અમે આ 7 વર્ષ ઉજવીશું. એની કડીમાં આજની સાંજે એક એવા વ્યક્તિત્વને હું અહીંયા આવકારવા માંગુ છું કે જેમની પાસેથી સાંભળીને કદાચ મને ગુજરાતી ભાષાનો વારસો મળ્યો છે, ગીત સંગીત મળ્યું છે, આ ગુજરાતી ભાષા પ્રત્યેનો થોડો પ્રેમ મારો જો ખુલ્યો હોય, અને મને વિશ્વાસ છે કે મારા જેવા અનેક હશે જેમણે કદાચ એ સભાઓમાં જઈને એમને સાંભળીને એ સ્વરાંકનોને સાંભળીને માણીને ગુજરાતી ભાષા પ્રત્યે થોડા વધારે ઇન્ક્લાઇન્ડ થયા હશે, થોડા એ બાજુ ઢળ્યા હશે. તેમના સ્વરાંકનોથી કદાચ આપ પરિચિત હશો, તેમના સ્વરથી પરિચિત હશો, તેમના કાર્યક્રમોથી પરિચિત હશો. બહુ જ જાણીતું નામ છે આપણે ત્યાં ગુજરાતી સંગીતને, ગુજરાતી ભાષાને ઉજવતું, અજવાળતું શ્યામલ સૌમિલ. અને એમની આ જુગલ જોડીમાંથી આજે એક નામ ઇન્ડિવિજ્યુઅલી અહીંયા ચોરીને લઈ આવ્યા છે. ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી સ્વાગત કરો અનન્ય કલાકાર કવિ, સ્વરકાર, ગાયક, પ્રોગ્રામિંગ, અરેન્જમેન્ટ્સ જેમના હસ્તે ખૂબ સુંદર થાય છે એન્ડ વોટ નોટ. એનાથી વિશેષ પ્રતિભા એ છે કે એમની સાથે મળો તો તમને એટલું બધું અનુભવ મળે, એટલું બધું ગુજરાતી ભાષાની આખી જર્ની, આ અનેક દાયકાઓની સફર વિશે જાણવા મળે. એક વખત દિલથી, પ્રેમથી ફરી એકવાર થેન્ક યુ. બસ આજની સાંજના ભાગરૂપે તમે એમના સ્વરાંકનોથી કદાચ પરિચિત હો, જેમ કે કેટલાક તો બહુ પોપ્યુલર છે. સુખનું સરનામું આપો તો મને અદ્ભુત, અત્યંત મારું પ્રિય એક છે, કે એમ પૂછીને થાય નહીં પ્રેમ. એ બધા સ્વરાંકનો અને ગીતો એમના કંઠે ગવાયેલા પણ છે, એમણે જ એને કમ્પોઝ કર્યા છે. સૌમિલભાઈ સાથે એને અનેક કાર્યક્રમોમાં પહોંચાડ્યા છે. આરતીબેનને પણ યાદ કરીએ. આજે એ પણ ક્ષણ છે જ્યારે આરતીબેનનું સન્માન થઈ રહ્યું છે મહુવા ખાતેના કાર્યક્રમમાં. આરતીબેનને જો હું ભૂલ ના કરતો હોઉં તો અવિનાશ વ્યાસ પુરસ્કાર પ્રાપ્ત થઈ રહ્યો છે. એક વખત આરતીબેનને પણ યાદ કરીને ખૂબ અભિનંદન પાઠવું. આજની સાંજે શ્યામલભાઈનો જરા જુદો પરિચય તમારામાંથી કદાચ ઓછાને હોય તો મારે કરાવવો છે. કવિ તરીકે, ગીતકાર તરીકે, કોઈક સરસ મજાની અછાંદસના રચયિતા તરીકે, કેટલાક હાસ્ય રચનાઓના ક્રિએટર તરીકે એમને મારે આજે અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરવાના છે. સો કવિતાભરી સાંજમાં કવિતાઓ અને શ્યામલભાઈનું સ્વાગત કરીએ. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સર. આભાર, એકદમ આભાર. હવે તમને જેમ મજા પડે એમ. યસ. સૌ પ્રથમ તો જલસો એપ, જેનો હું ફેન છું એકચ્યુઅલી, અને એને એકદમ ડેડિકેટેડ વેમાં આટલા વર્ષો સુધી જેણે એક નામ અપાવ્યું છે, એવા નૈશદભાઈને હું ખૂબ એમને આભાર માનું છું, અભિનંદન. અને આ એક તક જે મળી છે કે હું મારી કવિતાઓ, ગીતો, હાસ્ય રચનાઓ
તમને સંભળાવવાનો છું. હું ઘણીવાર કહું કે હું પ્લાસ્ટિક સર્જન છું, એટલે સર્જરી એ મારી વાઈફ છે, સંગીત એ મારી ગર્લફ્રેન્ડ છે, અને પાછી એક કવિતા એ પણ એક એવો જ એક રિલેશનશીપ છે કે જે મેં મારી જિંદગીમાં મોડી આવી, પણ ઓછું લખ્યું છે, પણ આછું નહીં લખવું એવું મારા મનમાં રાખીને મેં લખ્યું છે. શરૂઆત ગઝલોથી કરીએ તો એક પહેલી ગઝલ સંભળાવું જેનું રદીફ મારું પોતાનું નામ છે. આમે આપણે ગઝલ સાથે જો સરખામણી કરીએ ને તો આપણી જિંદગીમાં આપણને જે નામ મળે છે એ રદીફ જેવું જ હોય છે, કારણ કે સતત બદલાયા વગર શેખ સુધી ચાલ્યા કરે છે. મક્તાના શેર સુધી એ ચાલ્યા કરે. કાફિયા કયા હશે આપણને એ જિંદગી જેમ જેમ પસાર થાય એમ ખબર પડતી હોય છે. તો મહારાજ નામના રદીફ સાથેની આ ગઝલ હું તમને સંભળાવું. નથી અવતરણ શ્યામલ મુનશી, નથી અવતરણ શ્યામલ મુનશી, એક આવરણ શ્યામલ મુનશી. નથી અવતરણ શ્યામલ મુનશી, એક આવરણ શ્યામલ મુનશી, ભીત સમયની અનંત ઉપર, ભીત સમયની અનંત ઉપર લટક્યું દર્પણ શ્યામલ મુનશી. ભીત સમયની અનંત ઉપર લટક્યું દર્પણ શ્યામલ મુનશી, પહેલા કોશો નામ વગરના, પહેલા કોશો નામ વગરના, પછી વિસ્તરણ શ્યામલ મુનશી. પહેલા કોશો નામ વગરના, પછી વિસ્તરણ શ્યામલ મુનશી, ને ઉથલે આલ્બમના પાના ને, ઉથલે આલ્બમના પાના ને, બનતું ઘડપણ શ્યામલ મુનશી. ઉથલે આલ્બમના પાના ને, બનતું ઘડપણ શ્યામલ મુનશી, કોઈ નથી એના જેવું તો, કોઈ નથી એના જેવું તો, નથી કોઈ પણ શ્યામલ મુનશી. કોઈ નથી એના જેવું તો નથી કોઈ પણ શ્યામલ મુનશી, ને અત્યારે તો સમક્ષ છે એ, અત્યારે તો સમક્ષ છે એ, થશે સંસ્મરણ શ્યામલ મુનશી, થશે સંસ્મરણ. કોઈ નથી એના જેવું તો, નથી કોઈ પણ શ્યામલ મુનશી, ને અત્યારે તો સમક્ષ છે એ, થશે સંસ્મરણ શ્યામલ મુનશી. બીજી એક ગઝલ છે. એમ પંખીને બચાવે, એમ પંખીને બચાવે, વૃક્ષ બીજું શું કરે? એમ પંખીને બચાવે, વૃક્ષ બીજું શું કરે? એ પતંગોને ફસાવે. વૃક્ષ બીજું શું કરે? એમ પંખીને બચાવે, વૃક્ષ બીજું શું કરે? એ પતંગોને ફસાવે, વૃક્ષ બીજું શું કરે? ને જો પવન પૂછે કે તારે ઉડવું છે સાથમાં, જો પવન પૂછે કે તારે ઉડવું છે સાથમાં, ફક્ત ડાળીઓ હલાવે, વૃક્ષ બીજું શું કરે?
જો પવન પૂછે કે તારે ઉડવું છે સાથમાં, ક્યા બાત હે. ફક્ત ડાળીઓ હલાવે વૃક્ષ બીજું શું કરે. અને શેર સાંભળો, છાંયડો દેતી ધરાશાયી થયેલી વૃક્ષતા, છાંયડો દેતી ધરાશાયી થયેલી વૃક્ષતા માકડો થઈને બચાવે. વૃક્ષ બીજું શું કરે. છાંયડો દેતી ધરાશાયી થયેલી વૃક્ષતા બાંકડો થઈને બચાવે. વૃક્ષ બીજું શું કરે. ને વ્યક્ત કરવા ભાવ એ કાગળ બને કે ના બને. કાગળ વૃક્ષમાંથી બને. વ્યક્ત કરવા ભાવ એ કાગળ બને કે ના બને. પાનમાં રંગો પુરાવે. વૃક્ષ બીજું શું કરે. પાનમાં રંગો પુરાવે. વૃક્ષ બીજું શું કરે. ને કોકિલોના કંઠમાં રેડી સુગંધી તાજગી. ક્યા બાત હે. વાહ. કોકિલોના કંઠમાં રેડી સુગંધી તાજગી સૂર વાસંતી સુણાવે. વૃક્ષ બીજું શું કરે. સૂર કોકિલોના કંઠમાં રેડી સુગંધી તાજગી સૂર વાસંતી સુણાવે. વૃક્ષ બીજું શું કરે. ને કોક એને એમ પૂછે, જિંદગીનો અર્થ શું. કોક એને એમ પૂછે, જિંદગીનો અર્થ શું. તો નવી કૂંપળ બતાવે. વૃક્ષ બીજું શું કરે. કોક એને એમ પૂછે, જિંદગીનો અર્થ શું. તો નવી કૂંપળ બતાવે. વૃક્ષ બીજું શું કરે. બીજી ગઝલ આમ કંઈ નક્કી નથી કર્યું. જે મને આમ મારું પુસ્તક છે શ્યામલ મુનશીની શબ્દ રચનાઓ એક્સ્ટ્રા પોકેટ. એનું નામ એક્સ્ટ્રા પોકેટ કેમ છે હું તમને પછી એની વાત કરીશ. પણ હમણાં પુસ્તક સ્વરૂપે છે નહીં, મારા હાથમાં છે. પણ એનું ઓડિયો વિઝ્યુઅલ મેં ચેનલ પર હું બધી બોલ્યો છું. ઘણી રચનાઓ ધીમે ધીમે આવશે, પણ આ મારી પાસે છે એટલે મેં વાંચવા માટે રાખી છે. ના હજી આવશે. પહેલાં મેં ઓડિયો વિઝ્યુઅલ આપ્યું છે. પછી તું બારણું ખોલે નહીં કે તું કરે સત્કાર, એ તો તું જ નક્કી કર. તું બારણું ખોલે નહીં કે તું કરે સત્કાર, એ તો તું જ નક્કી કર. છે જિંદગી મહેમાન, તું કેવો કરે વ્યવહાર, એ તો તું જ નક્કી કર. તું બારણું ખોલે નહીં તે તું કરે સત્કાર, એ તો તું જ નક્કી કર. છે જિંદગી મહેમાન, તું કેવો કરે વ્યવહાર, એ તો તું જ નક્કી કર. છે જીવવું મતલબ સહનશક્તિની મર્યાદા કરી એવા અનુભવને. છે જીવવું મતલબ સહનશક્તિની મર્યાદા કરી એવા અનુભવને. તું મૌનને ધારણ કરે કે તું કરે ચિત્કાર, એ તો તું જ નક્કી કર. તું મૌનને ધારણ કરે કે તું કરે ચિત્કાર. છે જીવવું મતલબ સહનશક્તિની મર્યાદા કરી એવા અનુભવને. તું મૌનને ધારણ કરે કે તું કરે ચિત્કાર, એ તો તું જ નક્કી કર. ને મૂકી વિચારો ચાકડે, મૂકી વિચારો ચાકડે, તારા જ બંને હાથ રાખી બહારને અંદર. મૂકી વિચારો ચાકડે, તારા જ બંને હાથ રાખી બહાર ને અંદર. તારું કવન કાગળ ઉપર કેવો ધરે આકાર, એ તો તું જ નક્કી કર. મૂકી વિચારો ચાકડે, તારા જ બંને હાથ રાખી બહાર ને અંદર. તારું કવન કાગળ ઉપર કેવો ધરે આકાર, એ તો તું જ નક્કી કર. ને છે લોભ ને સંતોષ તારા, તું જ તરવાડી દલો છે ચો તરફ વાળી. છે લોભ ને સંતોષ તારા, તું જ તરવાડી દલો છે ચો તરફ વાળી. તું ચીભડા બે ચાર લે
કે પછી 10-12 એ તો તું જ નક્કી કર. છે લોભ ને સંતોષ તારા, તું જ તરવાડી દલો છે ચો તરફ વાળી, તું ચીભડા 2-4 લે કે પછી 10-12 એ તો તું જ નક્કી કર. ને આ ઘોડિયાનું માપ છે ને લે આ ચોરસ ફૂટમાં આપ્યું નનામીનું. આ ઘોડિયાનું માપ છે ને લે આ ચોરસ ફૂટમાં આપ્યું નનામીનું, છે જીવવા માટે જરૂરી કેટલો વિસ્તાર એ તો તું જ નક્કી કર. આ ઘોડિયાનું માપ છે, આ ઘોડિયાનું માપ છે ને લે આ ચોરસ ફૂટમાં આપ્યું નનામીનું, છે જીવવા માટે જરૂરી કેટલો વિસ્તાર એ તો તું જ નક્કી કર. ને માખણ લગાડે, છાલ કાઢે ને કરે કટકાય, આ શબ્દો તો સાધન છે. માખણ લગાડે, છાલ કાઢે ને કરે કટકાય, આ શબ્દો તો સાધન છે. તું વાપરે કેવી છરી ને હોય કેવી ધાર એ તો તું જ નક્કી કર. તું વાપરે કેવી છરી ને હોય કેવી ધાર એ તો તું જ નક્કી કર. બીજી એક ગઝલ. માર્ગ બતાવે છે કે એ મારે છે ઠોકર, નક્કી કર. માર્ગ બતાવે છે કે એ મારે છે ઠોકર, નક્કી કર. તારી સામે છે તે ઈશ્વર છે કે પથ્થર, નક્કી કર. માર્ગ બતાવે છે કે મારે છે ઠોકર, નક્કી કર. તારી સામે છે તે ઈશ્વર છે કે પથ્થર, નક્કી કર. ને એક તરફ છે સ્વમાન તારું, બીજી તરફ ખુશામત છે. એક તરફ છે સ્વમાન તારું, બીજી તરફ ખુશામત છે. નાક તને વાલું છે કે વાલું છે અત્તર, નક્કી કર. એક તરફ છે સ્વમાન તારું, બીજી તરફ ખુશામત છે. નાક તને વાલું છે કે વાલું છે અત્તર, નક્કી કર. ને શબ્દોથી તું તરી શકે, શબ્દોથી તું તરી શકે છે. મૌન ડૂબાડે છે ઊંડે. આ હું જ્યારે બોલતો હોઉં છું ત્યારે એમ લાગે કે આ શબ્દો એક શક્તિ છે જેનાથી આપણે તરી શકીએ, તરવાનો આનંદ લઈએ છીએ. આપણને એમ લાગે છે કે પાણીથી ઉપર છીએ આપણે, આપણી તાકાત છે કે આપણે તરી શકીએ છીએ. પણ એની એક લિમિટ હોય છે. એ લિમિટ હોય છે કે શબ્દોથી તું તરી શકે છે. મૌન ડૂબાડે છે ઊંડે, લખતા પહેલા બેમાંથી શું છે બળવત્તર, નક્કી કર. શબ્દોથી તું તરી શકે છે. મૌન ડૂબાડે છે ઊંડે, લખતા પહેલા બેમાંથી શું છે બળવત્તર, નક્કી કર. ને લઈ હાથમાં પીંછી, ચિત્ર સમયનું દોરે તે પહેલા. લઈ હાથમાં પીંછી, ચિત્ર સમયનું દોરે તે પહેલા. થઈ હાથની ઉંમર શું 70 કે 70, નક્કી કર. લઈ હાથમાં પીંછી, ચિત્ર સમયનું દોરે તે પહેલા. થઈ હાથની ઉંમર શું 70 કે 70, નક્કી કર. ને તું જીવે છે ને બદલે કોઈ પૂછે શું જીવે છે. તું જીવે છે ને બદલે કોઈ પૂછે કે શું જીવે છે. જો આપે તો શું આપે તું એનો ઉત્તર, નક્કી કર. જો આપે તો શું આપે તું એનો ઉત્તર નક્કી કર.
સમયનું કામ છે ક્યારેક યાદોને અણી કાઢે. સમયનું કામ છે ક્યારેક યાદોને અણી કાઢે અને યાદોની આદત છે જખમ જોઈ ખણી કાઢે. સમયનું કામ છે ક્યારેક યાદોને અણી કાઢે અને યાદોની આદત છે જખમ જોઈ ખણી કાઢે. રમી રખડી ઘણું શીખી ગયા છે બાળકો આજે. રમી રખડી ઘણું શીખી ગયા છે બાળકો આજે. હવે જઈ ઘેર ખોલી ચોપડી થોડું ભણી કાઢે. રમી રખડી ઘણું શીખી ગયા છે બાળકો આજે. હવે જઈ ઘેર ખોલી ચોપડી થોડું ભણી કાઢે. ને મને આ રાત પૂછે છે જીવનમાં કેટલા દુઃખો. મને આ રાત પૂછે છે જીવનમાં કેટલા દુઃખો. મને શું કામ પૂછે છે સિતારા છે ગણી કાઢે. મને આ રાત પૂછે છે મને આ રાત પૂછે છે જીવનમાં કેટલા દુઃખો. મને શું કામ પૂછે છે સિતારા છે ગણી કાઢે. ને કરે જો આભ રૂના ઢગ તો એના તાંતણા ખેંચી. કરે જો આભ રૂના ઢગ તો એના તાંતણા ખેંચી. આ ધરતી જોત જોતામાં નવી ચાદર વણી કાઢે. કરે જો આભ રૂના ઢગ તો એના તાંતણા ખેંચી. આ ધરતી જોત જોતામાં નવી ચાદર વણી કાઢે. ને પરાણે દેહમાંથી આખરે જીવ એમ નીકળતો. પરાણે દેહમાંથી આખરે જીવ એમ નીકળતો. ઘણા જૂના કોઈ ભાડૂતને ગરધણી કાઢે. પરાણે દેહમાંથી આખરે જીવ એમ નીકળતો. ઘણા જૂના કોઈ ભાડૂતને એક ગરધણી કાઢે. સમયનું કામ છે ક્યારેક યાદોને. હવે એક તરન્નુમમાં ગાઉં ચલો. એ બહુ આમ ચાન્સ મળતો નથી. પહેલાંના મુશાયરામાં તો બેફામ સાહેબ ને ઘાયલ સાહેબ, બેફામ સાહેબ એમનું તરન્નુમ હું ગાઉં છું. જે મેં એમની પાસે સાંભળ્યું હતું એ તરન્નુમમાં જ ગાઉં છું. કોઈ કારણસર મોહબ્બતની દિશા નક્કી નથી. કોઈ કારણસર મોહબ્બતની દિશા નક્કી નથી. હું અધીરો છું કે છે ને દ્વિધા નક્કી નથી. કોઈ કારણસર મોહબ્બતની દિશા નક્કી નથી. હું અધીરો છું કે એને છે દ્વિધા નક્કી નથી. કોઈ કારણસર. શેર છે. કૃષ્ણ જો ટૂંકી મુલાકાતે પધારે કોક દી. આપણે એમ નહીં પ્રધાન ટૂંકી મુલાકાતે આવવાનો હોય, મોટા માણસ ટૂંકી મુલાકાતે આવે. આ તો કૃષ્ણ પોતે. કૃષ્ણ જો ટૂંકી મુલાકાતે પધારે કોક દી. આવશે ગોકુળ હવે કે દ્વારિકા નક્કી નથી. કૃષ્ણ જો ટૂંકી મુલાકાતે પધારે કોક દી. આવશે ગોકુળ હવે
કે દ્વારિકા નક્કી નથી કોક કારણસર. તેજની શક્તિ વિશે વક્તૃત્વ સ્પર્ધા થાય છે. તેજની શક્તિ વિશે વક્તૃત્વ સ્પર્ધા થાય છે. સૂર્ય એમાં જીતશે કે આગિયા નક્કી નથી તેજની શક્તિ વિશે. ને સૂર્ય ધોળા રંગનું મોટું પડીકું લાવશે. સૂર્ય ધોળા રંગનું પડીકું જ લાવે છે. સૂર્ય ધોળા રંગનું મોટું પડીકું લાવશે. કોણ કરશે રંગ રંગી સાથિયા નક્કી નથી સૂર્ય ધોળા રંગનું. જિંદગી લાંબી ગઝલ જેવી જ અંતે થઈ ગઈ. જિંદગી લાંબી ગઝલ જેવી જ અંતે થઈ ગઈ. છે રદીફ નક્કી પરંતુ કાફિયા નક્કી નથી જિંદગી લાંબી. વાત કરીએ એક ગઝલ છે. થોડી લાંબી બહેરની. મહાનલની જ્વાળાના પરચાની ઘટના. મહાનલની જ્વાળાના પરચાની ઘટના તો એક જ તિખારે બની પણ શકે છે. એનો પરચો તમને એક તણખામાં થઈ જાય. મહાનલની જ્વાળાના પરચાની ઘટના તો એક જ તિખારે બની પણ શકે છે. ન ચિંતન મનન અધ્યયનથી બને તે બસ એક જ વિચારે બની પણ શકે છે. મહાનલની જ્વાળાના પરચાની ઘટના તો એક જ તિખારે બની પણ શકે છે. ન ચિંતન મનન અધ્યયનથી બને તે બસ એક જ વિચારે બની પણ શકે છે. દિવાલોની વચ્ચે સ્મરણ સાચવીને રહેલો સમય ઓળખી લે ટકોરા. દિવાલોની વચ્ચે સ્મરણ સાચવીને રહેલો સમય ઓળખી લે ટકોરા. ન કોઈ ભૂલ્યું હો છતાં ના ખુલ્યું હો એવું કોઈ દ્વારે બની પણ શકે છે. ન કોઈ ભૂલ્યું હો છતાં ના ખુલ્યું હો એવું કોઈ દ્વારે બની પણ શકે છે. અને શેર સાંભળજો. મળ્યા છે તે બંને મળ્યા તે પહેલા અજાણ્યા હતા સાવ એ વાત સાચી. મળ્યા છે તે બંને મળ્યા તે પહેલા અજાણ્યા હતા સાવ એ વાત સાચી. પરંતુ મળ્યા છે તે છૂટા પડીને અજાણ્યા વધારે બની પણ શકે છે. મળ્યા છે તે બંને મળ્યા તે પહેલા અજાણ્યા હતા સાવ એ વાત સાચી. પરંતુ મળ્યા છે તે છૂટા પડીને અજાણ્યા વધારે બની પણ શકે છે. ને યુગોથી આ માણસ ઉઠે છે પરંતુ
દુઃખદ વાત છે કે નથી જાગતો એ. યુગોથી આ માણસ ઉઠે છે, પરંતુ દુઃખદ વાત છે કે નથી જાગતો એ. વિચારીને સૂરજ ઉગે ના પછી એમ કોઈ સવારે બની પણ શકે છે. યુગોથી આ માણસ ઉઠે છે, પરંતુ દુઃખદ વાત છે કે નથી જાગતો એ. વિચારીને સૂરજ ઉગે ના પછી એમ કોઈ સવારે બની પણ શકે છે. ને નથી ક્યાંય ઈશ્વરને જોયો કદી કે. નથી ક્યાંય ઈશ્વરને જોયો કદી કે નથી એને ઈશ્વર વિશે જાણકારી. નથી ક્યાંય ઈશ્વરને જોયો કદી કે નથી એને ઈશ્વર વિશે જાણકારી. છતાં ઈશ્વરો માણસોના અહીં માણસોના પ્રકારે બની પણ શકે છે. છતાં ઈશ્વરો માણસોના અહીં માણસોના પ્રકારે બની પણ શકે છે. એક બીજી ગઝલ કહું. દરિયાએ દૂર દૂરથી નદીઓ નોતરી એવો વરસાદ છે. દરિયાએ દૂર દૂરથી નદીઓ નોતરી એવો વરસાદ છે. હૈયું નીચોવતા જ ફૂટી લીલોતરી એવો વરસાદ છે. દરિયાએ દૂર દૂરથી નદીઓ નોતરી એવો વરસાદ છે. હૈયું નીચોવતા જ ફૂટી લીલોતરી એવો વરસાદ છે. ને વહેતા પવન પર ટહુકાના અક્ષરમાં, વહેતા પવન પર ટહુકાના અક્ષરમાં અમને તો જાણ એમ થઈતી આગોતરી એવો વરસાદ છે. અમને તો જાણ એમ થઈતી આગોતરી એવો વરસાદ છે. ને છોકરો વિદેશનો, છોકરી છે દેશની. આ વાદળ તો ક્યાંથી આવે આપણને ખબર નથી. આ ધરતી તો આપણી પોતાની આપણી પાસે. છોકરો વિદેશનો, છોકરી છે દેશની, બેઉ મળ્યા એની આવી કંકોત્રી એવો વરસાદ છે. છોકરો વિદેશનો, છોકરી છે દેશની, બેઉ મળ્યા એની આવી કંકોત્રી એવો વરસાદ છે. ને કોઈ રૂઝાયેલી, કોઈ ગંઠાયેલી, કોઈ રૂઝાયેલી, કોઈ ગંઠાયેલી યાદોને ભીની સુગંધ જાય ખોતરી એવો વરસાદ છે. કોઈ રૂઝાયેલી, કોઈ ગંઠાયેલી યાદોને ભીની સુગંધ જાય ખોતરી એવો વરસાદ છે. કે તરશે કે ડૂબશે એ ચિંતા છોડીને, તરશે કે ડૂબશે એ ચિંતા છોડીને હોડી બનાવવા જ વાપરી જન્મોતરી એવો વરસાદ છે. તરશે કે ડૂબશે એ ચિંતા છોડીને હોડી બનાવવા જ વાપરી જન્મોતરી એવો વરસાદ છે. એક બીજી વરસાદી રચના પછી હું કહું, પણ હમણાં એક કાર્યક્રમ અમે કર્યો તો આતમના ઓજાર. તો એમાં એક થીમ પ્રોગ્રામ હતો. એમાં બધા ઓજારો પર ગીત લખ્યા હતા. એમાં ઘણા ઓજારો પર મને ગીત લખવાનું એક ચાન્સ મળ્યો હતો. કોદાળી, કાતર, અસ્ત્રો, રંધો, લેલો, કાનસ બધા પર લખ્યા હતા. એનું એક ટાઇટલ ગીત, હવે હું ગીત પર જઉં છું. તો એનું ટાઇટલ ગીત હું તમને સંભળાવું.
અને પછી સોય ને દોરો એના પર લખેલું એક ગીત સંભળાવું. આતમના ઓજાર સઘળા આતમના ઓજાર. આપણે બધા શાના સાધનો છે? તો આતમના ઓજાર. આતમના ઓજાર સઘળા આતમના ઓજાર કાયાને કર દીધા દીધા કરને નોખા કરમ. કાયાને કર દીધા દીધા કરને નોખા કરમ તોડે જોડે કાપે માપે જેવો જેનો ધર્મ. કાયાને કર દીધા દીધા કરને નોખા કરમ તોડે જોડે કાપે માપે જેવો જેનો ધર્મ. સૌનો માલિક એક જ સૌનો એક જ સર્જનહાર સગળા આતમના ઓજાર. ને કોઈ કોદાળી કે ખુરપી ક્યારા જીવતા રાખે. કોઈ કોદાળી કે ખુરપી ક્યારા જીવતા રાખે કોઈ કુહાડી કરવત વૃક્ષો વાડે છોલી નાખે. કોઈ કુહાડી કરવત વૃક્ષો વાડે છોલી નાખે કોઈ સ્વભાવે સર્જન કરતા કોઈ કરે સંહાર સગળા આતમના ઓજાર. કોઈ સ્વભાવે સર્જન કરતા કોઈ કોદાળી કે ખુરપી ક્યારા જીવતા રાખે કોઈ કુહાડી કરવત વૃક્ષો વાડે છોલી નાખે કોઈ સ્વભાવે સર્જન કરતા કોઈ કરે સંહાર સગળા આતમના ઓજાર. ને કોઈ હોય કરતાલ મંજીરા જપતા હરિનું નામ. કોઈ હોય કરતાલ મંજીરા જપતા હરિનું નામ કોઈ કલમ ને કોઈ કટારી લડતા નિજ સંગ્રામ. કોઈ કલમ ને કોઈ કટારી લડતા નિજ સંગ્રામ રણઝણતા વાજિંતર કોઈ રેલાવે રસધાર. રણઝણતા વાજિંતર કોઈ રેલાવે રસધાર સગળા આતમના ઓજાર. અને કોઈ મુલાયમ પીંછી જેવા રહે રંગની સંગે. કોઈ મુલાયમ પીંછી જેવા રહે રંગની સંગે કોઈ સાવ બોથડને બુઠ્ઠા કોઈ અણિયાલા અંગે. કોઈ સાવ બોથડ ને બુઠ્ઠા કોઈ અણિયાળા અંગે કોઈની ઓળખ ભાર કોઈની ઓળખ એની ધાર. કોઈની ઓળખ ભાર કોઈની ઓળખ એની ધાર સગળા આતમના ઓજાર. એમાંનું એક ગીત સોય ને દોરો એના શીર્ષક પર. પરોવાઈને એવું રહેતા એક સોય ને દોરો. પરોવાઈને એવું રહેતા એક સોય ને દોરો સાવ જુદા તો પણ ભેગા જાણે છોરી ને છોરો. પરોવાઈને એવું રહેતા એક સોય ને દોરો સાવ જુદા તો પણ ભેગા જાણે છોરી ને છોરો. કાલ સોયને વેધકતા પણ અર્થહીન લાગી હતી. કાલ ગઈકાલે કાલ સોયને વેધકતા પણ અર્થહીન લાગી હતી અણીથી એ જાજી એને તો એકલતા વાગી હતી. કાલ સોયને વેધકતા પણ અર્થહીન લાગી હતી અણીથી એ જાજી એને તો એકલતા વાગી હતી. ને દોરા માટે રીલબદ્ધ થઈ રહેવું નહોતું સહેલું. દોરા માટે રીલબદ્ધ થઈ રહેવું નહોતું સહેલું. આંખ સોયની જોઈ ને એને લાગ્યું તું ઘેલું. આંખ સોયની જોઈને એને લાગ્યું તું ઘેલું. તરત આંખમાં સરી ગયો કારણ એ નહોતો કોરો. તરત આમ આપણે ભીનો કરીને કરીએ. તરત આંખમાં સરી ગયો કારણ એ નહોતો કોરો. પરોવાઈને એવું રહેતા એક સોય ને દોરો. ને મૂળ સ્વભાવે સાવ જુદા ને તો પણ સાથે જીવે. મૂળ સ્વભાવે સાવ જુદા ને તો પણ સાથે જીવે. ઝીણા ઝીણા બખિયા લઈ સૈયારું કપડું સીવે. ઝીણા ઝીણા બખિયા લઈ
સહિયારું કપડું સીવે, કાલ સુધી તો બંને રહેતા એકમેકથી છૂટા, આજે ભેગા થઈ ભરે છે સરસ વેલને બુટ્ટા. કટકા થઈને વિખરાયા તે અપરિણીત કિશોરો, કટકા થઈ ને વિખરાયા તે અપરિણીત કિશોરો, પરોવાઈને એવું રહેતા એક સોયને દોરો, સાવ જુદા તો પણ ભેગા જાણે છોરી ને છોરો. એ થોડીક બીજી રચના છે પણ એ શોધતા મને થોડી વાર થાય તો મને જે યા એ પછી પહેલાં આમ થોડી ન્યૂ એજ સોંગ જેને કહેવાય ટીનેજ સોંગ્સ કહેવાય છે ને એવા અમે એક બેન્ડ વિધાઉટ બેરિયર્સ એવા કન્સેપ્ટથી એક બેન્ડ કર્યું છે જેમાં 2-2.5 કલાક નાચ કરે યુવાનો. એમાં કોઈ ભાષાની કોઈ બાદ નહીં, કોઈ મ્યુઝિકનો દરેક વસ્તુ આવે, કોઈ પણ મ્યુઝિક, વર્લ્ડ મ્યુઝિક આવે, કોઈ પણ ભાષા આવે, અને યુવાનોને સરળ પડે, સચોટ લાગે એમની વાત, એમની ભાષા, એવા ગીતો લખીને યુવાનોને ભાષા તરફ થોડા આકર્ષવાનો પ્રયત્ન કર્યો. એને માટે થોડા ગીતો મેં લખ્યા. તો એક ગીત હું સંભળાવું. એનું શીર્ષક છે પાડોશીની છોકરી. એવું બને તમે નાનપણમાં સ્ટેપુ રમતા હો, ઘર ઘર રમતા હો, થપ્પો રમતા હો, પત્તા રમતા હો, નિર્દોષ ભાવે રમતા હો, અને પછી છોકરો ને છોકરી છૂટા પડી જાય, ભણવા જાય, એક બેંગ્લોર જાય, એક દિલ્હી જાય, અને 17-18 વર્ષે કોઈક વેકેશનમાં પાછા આવે ભણીને, તો જેની પાસેથી રાખડી મળતી હતી એની સાથે આંખડી મળવા માંડે. આવી એક સિચ્યુએશન થાય. આ કદાચ તમારા જીવનમાં થઈ પણ હોય, મને ખબર નથી, પણ થતી હોય, થઈ શક્ય છે. કારણ કે કોલેજ શબ્દમાં એક કોલ ઓફ એજ એવું છે ને, એ ઉંમરનું એક સાથ છે એમાં. એટલે તરત જ એક વાત બદલાઈ જાય આખી. આવી સિચ્યુએશન પર એક ગીત છે. એક દિવસ યંગ થઈ ગઈ પાડોશીની છોકરી. એક દિવસ યંગ થઈ ગઈ પાડોશીની છોકરી, મેગ્નેટિક તરંગ થઈ ગઈ પાડોશીની છોકરી. એક દિવસ યંગ થઈ ગઈ પાડોશીની છોકરી, મેગ્નેટિક તરંગ થઈ ગઈ પાડોશીની છોકરી. 7 વાગે રોજ સવારે જોગિંગ કરવા જાય, સાંજે 7 વાગે ને ગેલેરીમાં દેખાય. 7 વાગે, આમાં તમે જો ટાઈમિંગ જુઓ સાહેબ, આવા બધા ગીતોમાં ટાઈમિંગનું અગત્ય છે ને. 7 વાગે રોજ સવારે જોગિંગ કરવા જાય, સાંજે 7 વાગે ને ગેલેરીમાં દેખાય, રોજનો પ્રસંગ થઈ ગઈ પાડોશીની છોકરી. રોજનો પ્રસંગ થઈ ગઈ પાડોશીની છોકરી. એક દિવસ યંગ થઈ ગઈ પાડોશીની છોકરી. આંખ એ છે, હોઠ એ છે, બદલાઈ છે સ્ટાઇલ. પેલી નાની હતી એ જ આંખો છે, આ કંઈ બદલાઈ નથી, આ કંઈ બીજી નથી આવી ગઈ. હોઠ પણ એ જ છે જે પેલા હતા નાના, તો આ થયું તું. આંખ એ છે, હોઠ એ છે, બદલાઈ છે સ્ટાઇલ, લુક છે બંદૂક, હવે સ્માઇલ છે મિસાઇલ. આંખ એ છે, હોઠ એ છે, બદલાઈ છે સ્ટાઇલ, લુક છે બંદૂક, હવે સ્માઇલ છે મિસાઇલ. જુવાનીનો જંગ થઈ ગઈ પાડોશીની છોકરી. જુવાનીનો જંગ થઈ ગઈ પાડોશીની છોકરી. એક દિવસ યંગ થઈ ગઈ પાડોશીની છોકરી. ને એજ ને ઇમેજનો એવો ચમત્કાર. થોડું ફિઝિક્સ તમારે યાદ કરવું પડશે. ફિઝિક્સ છે ને, વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, એ બધું આપણે આવતો ને એવા સ્પેક્ટ્રમ. એજ ને ઇમેજનો એવો ચમત્કાર, વ્હાઇટમાંથી થઈ વીઆઈ બીજી વાયોવાર. વિબ્ગ્યોર. એજ ને ઇમેજનો એવો ચમત્કાર, વ્હાઇટમાંથી થઈ વીઆઈ બીજી વાયોવાર. રેનબોના રંગ થઈ ગઈ
પાડોશીની છોકરી, રેનબોના રંગ થઈ ગઈ પાડોશીની છોકરી, એક દિવસ યંગ થઈ ગઈ પાડોશીની છોકરી. તમને શોધવાનો સમય આપો તો મને 1-2 મિનિટ લઉં. કોફી એક કરું ઓર્ડર બીજી? હા કરો. પહેલાં એક બીજું ગીત કે આ એક છોકરી ગીત જ સંભળાવી દઉં મને એવું લાગે છે. યસ, એનું આખું વાતાવરણ છે. ઘણીવાર આમ કોલેજ આગળથી તમે જતા હો ને, હવે તો આપણે મોટા થઈ ગયા એટલે આપણે બીજી બાજુ આવી ગયા, બીજી બાજુ. પણ આમ દ્રશ્યો તો જોઈએ ને આપણે, તો લગભગ લોકો કોલેજ, ઘણા છોકરાઓ જતા હોય છે આજે કોલેજ ભણવા નથી જતા હોતા પણ કોલેજ જતા હોય છે. આ બે વાક્યમાં ફેર છે. હું કોલેજ ભણવા જાઉં છું, હું કોલેજ જઉં છું, રાઈટ. આ કોલેજ જનારા છે ને લગભગ કોલેજની બહાર ઊભા હોય, પોતાના મોટર બાઇક પર બેઠા હોય ને વાતો કરતા હોય ને મજા મસ્તી કરતા હોય, એવી એક સમય છે. અને કોઈ રૂપાળી છોકરી સરસ આમ શેમ્પુ બેમ્પુ કરેલા વાળ હોય ને આમ સડસડાટ કાઇનેટિક પર આમ પસાર થઈ જાય અને આમ ધારા વહી જતી હોય ને, તમને આમ એવું લાગે ને બધાની આમ નજર આમ ટેબલ ફેનની માફક ફરતી હોય. તો આવા એક દ્રશ્યની અસર નીચેનું એક ગીત. છલકાતી છોકરી છલકાતી, છલકાતી છોકરી છલકાતી, છલકાતી આંખથી, છલકાતી ગાલથી, છલકાતી હોઠથી, છલકાતી, છલકાતી છોકરી છલકાતી, છલકાતી છોકરી છલકાતી, છલકાતી છોકરી છલકાતી, છલકાતી આંખથી, છલકાતી ગાલથી, છલકાતી હોઠથી, છલકાતી, છલકાતી છોકરી છલકાતી. બોલે ચાલે કે મલકે ચારે બાજુ એ છલકે, ભીની ભીની વાછંટ ઉડે સહેજ જરા પાંપણ પલકે. બોલે ચાલે કે મલકે ચારે બાજુ એ છલકે, ભીની ભીની વાછંટ ઉડે સહેજ જરા પાંપણ પલકે. આ તો યૌવનની નદી કાંઠામાં કદી ના માતી, આ તો યૌવનની નદી કાંઠામાં કદી ના માતી. છલકાતી છોકરી છલકાતી, છલકાતી છોકરી છલકાતી. એ તો જળની છોડ થઈ, ઉંમર એની 16 થઈ. એ તો જળની છોડ થઈ, ઉંમર એની 16 થઈ. છાલક પ્યાસા છોકરાને નાવું છે તરબોળ થઈ. એ તો જળની છોડ થઈ, ઉંમર એની 16 થઈ. છાલક પ્યાસા છોકરાને નાવું છે તરબોળ થઈ. છે ખીચો ખીચ કિનારા પૂછે આ ધારા ક્યાં જાતી, છે ખીચો ખીચ કિનારા પૂછે આ ધારા ક્યાં જાતી. છલકાતી છોકરી છલકાતી, છલકાતી છોકરી છલકાતી. ને છોકરાને છાલક વાગે રોજ પછી નાવા માગે. છોકરાને છાલક વાગે રોજ પછી નાવા માગે. અંદર તો લથબથ ભીના બહાર ભલે કોરા લાગે. છોકરાને છાલક વાગે રોજ પછી નાવા માગે. અંદર તો લથબથ ભીના બહાર ભલે કોરા લાગે. ભીતર ભીની છાતી, ભીતર ભીની છાતી ના કોરી થાતી ના લૂછાતી. ભીતર ભીની છાતી ના કોરી થાતી ના લૂછાતી. છલકાતી છોકરી છલકાતી, છલકાતી છોકરી છલકાતી. એક ગીત સંભળાવો. આપણા બે વાતાવરણમાં આપણે જીવતા હોઈએ છીએ. એક બહારનું વાતાવરણ જે બદલાય છે, ઋતુ પ્રમાણે બદલાય. વસંત આવે તો તમને ખબર પડે વસંત આવી, શિયાળો આવે તો ખબર પડે શિયાળો, વરસાદ પડે તો બહારનું વાતાવરણ બદલાય. પણ આ બહારનું વાતાવરણ એકલું બદલાય તો એનો કંઈ અર્થ નથી. વસંત ત્યારે આવી ગણાય કે તમારા હૃદયમાં ફૂલ ખીલે, તમારામાંથી સુગંધ આવે તો એ વસંત છે. તમે બહાર વરસાદ આવે પણ તમે અંદરથી ભીંજાઓ નહીં તો એ ચોમાસું એનો અર્થ નથી. તો એવી વાત સાથેનું આ એક લાંબી મીટરનું એક ગીત છે કે માલિકી આખાએ ઘરની વાછંટોને સોંપી, તું બારીઓ ખુલ્લી જો રાખે તો માનું કે ચોમાસું બેઠું.
ત્યાં સુધી પાણી પીવું. યસ. માલિકી આખાએ ઘરની વાછંટોને સોંપી, તું બારીઓ ખુલ્લી જો રાખે તો માનું કે ચોમાસું બેઠું. માલિકી આખાએ ઘરની વાછંટોને સોંપી, તું બારીઓ ખુલ્લી જો રાખે તો માનું કે ચોમાસું બેઠું. તારી અકબંધ જાત છુટ્ટી કરી, એને ખુલ્લા મેદાનોમાં વેરી જો નાખે તો માનું કે ચોમાસું બેઠું. તારી અકબંધ જાત છુટ્ટી કરી, એને ખુલ્લા મેદાનોમાં વેરી જો નાખે તો માનું કે ચોમાસું બેઠું. ને ધીમેથી શેકાતા મકાઈના ડોડાના દાણાને જુએ તું જે રીતે, એ રીતે એક એક માણસને જો. આ ઉનાળાનો જે અનુભવ કેવો હોય છે? કેમ આપણે વરસાદ પડે ને મકાઈ ખાવા દોડીએ? મને તો એનું કારણ નહોતું મળતું. મને એમ થાય કે આ પહેલો વરસાદ ને મકાઈ ના ખાવ, તમને એમ થાય કે આ જિંદગી જીવતા નથી આપણે. એનું આવું કેમ? તો ધીમેથી શેકાતા મકાઈના ડોડાના દાણાને જુએ તું જે રીતે, એ રીતે એક એક માણસને જો. ને કાપેલા અડધિયા લીંબુને નીચોવતા જ પડતા હો, કાપેલા અડધિયા લીંબુને નીચોવતા જ પડતા હો, એ રીતે નભમાંથી ટપકતા એક એક ટીપાને જો. ધીમેથી શેકાતા મકાઈના ડોડાના દાણાને જુએ તું જે રીતે, એ રીતે એક એક માણસને જો. ને કાપેલા અડધિયા લીંબુને નીચોવતા જ પડતા હો, એ રીતે નભમાંથી ટપકતા એક એક ટીપાને જો. ને મોસમના પહેલા વરસાદ પછી મોજથી મકાઈની જેમ જ જો માણસને ચાખે તો માનું કે ચોમાસું બેઠું. ને મોસમના પહેલા વરસાદ પછી મોજથી મકાઈની જેમ જ જો માણસને ચાખે તો માનું કે ચોમાસું બેઠું. ને ક્યારે પડવાનો છે, ક્યાં ક્યાં પડવાનો છે, કેવો પડવાનો છે, એવી વરસાદ વિશે આગાહી કરવાનું છોડ. ક્યારે પડવાનો છે, ક્યાં ક્યાં પડવાનો છે, કેવો પડવાનો છે, એવી વરસાદ વિશે આગાહી કરવાનું છોડ. તારામાં દરિયો છે, નભ છે ને વાદળને વીજ છે, ધોધમાર વર્ષા છે, બીજાવા જા તારી અંદર તું દોડ. ક્યારે પડવાનો છે, ક્યાં ક્યાં પડવાનો છે, કેવો પડવાનો છે, એવી વરસાદ વિશે આગાહી કરવાનું છોડ. તારામાં દરિયો છે, નભ છે ને વાદળને વીજ છે, ધોધમાર વર્ષા છે, ભીંજાવા જા તારી અંદર તું દોડ. તારામાં વહેતીતી નદીઓ તે ફરી હવે છલકાશે બે કાંઠે, એવું તું ભાખે તો માનું કે ચોમાસું બેઠું. તારામાં વહેતીતી નદીઓ તે ફરી હવે છલકાશે બે કાંઠે, એવું તું ભાખે તો માનું કે ચોમાસું બેઠું. સુખનું સરનામું આપો. હા, એ બી સરનામું છે. મને કહેજો ક્યાં સુધીનું છે. ક્યાં મારી પાસે ઘડિયાળ નથી, કંઈ આઈડિયા જ નથી આવતો. આ રૂમ એવો છે કે હવે સમયની ખબર પડે એવી નથી. થોડી ગરમ છે, આપણે પછીના બ્રેકમાં પીશું. ઓક્ઝીમોરોન કરીને એક ફિગર ઓફ સ્પીચ છે, રાઈટ? એમાં શું હોય છે કે બે શબ્દો એકબીજાનો કોન્ટ્રાસ્ટ કરે, પાસ એના, લાઈક હેપીલી મેરીડ, યુ નો. ઓક્ઝીમોરોન. એમ સુખનું સરનામું ઓક્ઝીમોરોન છે. કારણ કે જો સુખ હોય એવું તમે માની લો, એનું સરનામું નથી. અને જેનું સરનામું તમને ખબર હોય, તમે ત્યાં જાઓ તો ત્યાં સુખ નથી. કારણ કે તમને એમ થાય છે કે આ હું જીવનમાં ચાલ્યા કરીશ, થોડું વધારે ચાલીશ, દોડીશ, ઉડીશ, તો એક સમય એવો આવશે કે હું એવા એક વિસ્તારમાં પહોંચી જઈશ, એવા એક ક્ષેત્રમાં હું પ્રવેશીશ, એવા એરિયામાં કે જ્યાં માત્ર ને માત્ર
સુખ હશે. દુઃખ તો હશે જ નહીં, દુઃખનું નામો નિશાન નહીં હોય. પણ આટલું બધું ચાલવા છતાં આ જગ્યા પર આવી કોઈ જગ્યા જ નથી. આપણે એવું નથી વિચારતા કે હું આટલા વર્ષો ચાલ્યો ને જે મને એરિયા મળ્યો નથી, તો આ એનું સરનામું મને હવે કઈ રીતે મળશે કે હવે હું પહોંચીશ. આવો વિચાર આપણે નથી કરતા. આપણે ચાલ્યા કરીએ છીએ કારણ કે આવું કોઈ સરનામું છે નહીં. કારણ કે સુખ તમે મિસ્ટર સુખ એવું તમે ગણો કે આ મિસ્ટર સુખના સરનામા પર જવું છે, તો આપણે કોઈને પૂછીએ તો કહે કે ભાઈ આ તમે નામ તો નથી, આ એકલા અટક પરથી તમને ના મળે સુખ. આ મિસ્ટર સુખ પણ તમે આગળ નામ તો હોવું જોઈએ ને. એ તનસુખ છે, મનસુખ છે કે આત્મસુખ છે, આપણને આ જ ખબર નથી. આપણે ખાલી એ સુખનું આપણને અડધું પડધું નામ ખબર છે ને આપણે એનું ઘર શોધવા જઈએ છીએ. અને એટલા માટે નથી મળતું કે સુખ ને દુઃખ સાથે જ હોય છે. એ ડુપ્લેક્સમાં અથવા એક જ ઘરમાં બે રહેતા હોય છે અને તમે સુખ માનીને બેલ દબાવો અને બહારનું દુઃખ ખોલે એવું બને. તો આવા વિચાર સાથે મેં થોડા ગીતો લખ્યા હતા સુખ વિશેના. સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો, જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો. સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો, જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો. સુખનું સરનામું આપો. સૌથી પહેલા એ સમજાવો ક્યાંથી નીકળવાનું. સૌથી પહેલા એ સમજાવો ક્યાંથી નીકળવાનું, કઈ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું. એના ઘરનો રંગ કયો છે, ક્યાં છે એનો ઝાંપો. સુખનું સરનામું આપો. એના ઘરનો રંગ કયો છે, ક્યાં છે એનો ઝાંપો. સુખનું સરનામું આપો. ને ચરણ લઈને દોડું, સાથે રાખું ખુલ્લી આંખો. ચરણ લઈને દોડું, સાથે રાખું ખુલ્લી આંખો. ક્યાંક છુપાયું હોય આભમાં તો ફેલાવું પાંખો. ને મળતું હો જો મધદરિયે તો વહેતો મૂકું તરાપો. સુખનું સરનામું આપો. ચરણ લઈને દોડું, સાથે રાખું ખુલ્લી આંખો. ક્યાંક છુપાયું હોય આભમાં તો ફેલાવું પાંખો. ને મળતું હો જો મધદરિયે તો વહેતો મૂકું તરાપો. સુખનું સરનામું આપો. ને કેટલા ગાવું જોજન ફલાંગ, કહો કેટલું દૂર. કેટલા ગાવું જોજન ફલાંગ, કહો કેટલું દૂર. ડગમાડું કે મારું છલાંગ, કહો કેટલું દૂર. ડગમાડું કે મારું છલાંગ, કહો કેટલું દૂર. મન અને મૃગજળ વચ્ચેનું અંતર કોઈ માપો. મન અને મૃગજળ વચ્ચેનું અંતર કોઈ માપો. સુખનું સરનામું આપો. જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો. સુખનું સરનામું આપો. કેટલા ગાઉં જોજન ફલાંગ, કહો કેટલું દૂર. ડગમાડું કે મારું છલાંગ, કહો કેટલું દૂર. મન અને મૃગજળ વચ્ચેનું અંતર કોઈ માપો. સુખનું સરનામું આપો. જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો. સુખનું સરનામું આપો. પણ સુખની અનુભૂતિ થાય છે આપણને શારીરિક લેવલ પર. ક્યાં તો દુઃખ હોય છે અથવા દુઃખનો અભાવ હોય છે, સુખ નથી હોતું. હા, અને એ પ્રાણીઓ એનો અનુભવ કરતા હોય. પ્રાણીઓને ક્યાં તો દુઃખ હોય અથવા દુઃખનો અભાવ હોય, સુખ ના હોય. એટલે ગરમી લાગતી હોય તો ડોગ હોય, કૂતરો, એ પાર્ક કરેલી ગાડી નીચે જતો રહે એટલે એનું દુઃખ જતું રહે ગરમીનું. પણ
પછી એને સુખ નથી. એને એમ નથી થતું કે હું મર્સિડીઝ નીચે ગયો ને તું મારુતિ નીચે ગયો, એવું નથી. આ પ્રકારનો નથી, કારણ કે આ મનના લેવલનો વિચાર છે. એ લોકો એ નથી કરતા. તો શારીરિક લેવલનું જે સુખ છે ને એ આપણે અનુભવીએ છીએ પ્લેઝર રૂપે, પણ એને છે ને એ એકની એક વસ્તુ રિપીટ જોઈએ, પુનરાવર્તન જોઈએ. તમે એક જ ખુરશી પર ઓફિસમાં બેઠા હો તો એ ખુરશી પર ના બેસો તો તમને અકળામણ થઈ જાય. તમે જે બાથરૂમમાં નાહતા હો એ બાથરૂમમાં, બીજા કોઈની બાથરૂમમાં નાહવા જાઓ, ગમે તેટલી સારી હોય, શારીરિક લેવલ પુનરાવર્તન માગે છે, માનસિક લેવલ પરિવર્તન માગે છે. તમે એક સારામાં સારા વાદ્યકારના જલસામાં તમને હું લઈ જાઉં, સિતાર વગાડતો હોય અને તમે આમ ખોવાઈ જાઓ, તમને થાય કે આ તો યાર આજે તો જબરજસ્ત મજા આવી ગઈ યાર, શું વગાડ્યું છે આમ, તમને એમ થાય કે આહા. બીજે દિવસે હું આવું કે ચાલ આવું છે એ વાદ્યકાર વગાડવાના આજે, હા ચલો મજા આવશે યાર, તમે તરત દોડતા આવો. ત્રીજે દિવસ કહું એ જ વાદ્યકાર આજે વગાડવાના છે, આવું છે એ કહું આવીશ પણ જરા વહેલો નીકળી જઈશ. ચોથે દિવસે હું કહું કે આવું છે, એક ના યાર આજે મારે થોડું કામ છે. એક જ વાદ્યકાર છે, એટલી જ મજા છે, પણ મનને પુનરાવર્તન નથી ગમતું, શરીરને પુનરાવર્તન ગમે. તો આપણને મનના લેવલ પર સુખ અનુભવ, પણ એ ટ્રાન્ઝિયન્ટ હોય છે. તે કેવા સુખ હોય છે, એ કેવા સુખ હોય છે એના પર મેં એક રચના લખી છે. એ દરેક ઉંમર સાથે આગળ વધે છે. એક રમકડું લઈ મનગમતું, માના ખોળે હસતું રમતું, મીઠા હાલરડા સાંભળતું, માની સામે જોતું જોતું બાળક ઊંઘી જાય, મને તો સુખ એમાં દેખાય. એક રમકડું લઈ મનગમતું, માના ખોળે હસતું રમતું, મીઠા હાલરડા સાંભળતું, માની સામે જોતું જોતું બાળક ઊંઘી જાય, મને તો સુખ એમાં દેખાય. ને ભાર ભરેલા દફતર ખાખી એક દિવસ ખૂણામાં નાખી, નિશાળમાં પણ છુટ્ટી રાખી, ભાઈબંધો સૌ થઈ ઉઘાડા ભર વર્ષામાં નાય, મને તો સુખ એમાં દેખાય. ભાર ભરેલા દફતર ખાખી એક દિવસ ખૂણામાં નાખી, નિશાળમાં પણ છુટ્ટી રાખી, ભાઈબંધો સૌ થઈ ઉઘાડા ભર વર્ષામાં નાય, મને તો સુખ એમાં દેખાય. ને ઈચ્છાઓ લઈને ઉભેલી એક છોકરી પ્રેમે ઘેલી, નિશ્ચિત સ્થાને પહોંચી વહેલી, પ્રેમીને જોતાની સાથે આછેરું મલકાય, મને તો સુખ એમાં દેખાય. ઈચ્છાઓ લઈને ઉભેલી એક છોકરી પ્રેમે ગેલી, નિશ્ચિત સ્થાને પહોંચી વહેલી, પ્રેમીને જોતાની સાથે આછેરું મલકાય, મને તો સુખ એમાં દેખાય. ને એક દિવસ માં વહેલી જાગે, ઘર ખાલીખમ સૂનું લાગે. એક દિવસ માં વહેલી જાગે, ઘર ખાલીખમ સૂનું લાગે, ઘરનો બેલ અચાનક વાગે ને બચ્ચાને લઈ દીકરી મળવા આવી જાય, મને તો સુખ એમાં દેખાય. એક દિવસ માં વહેલી જાગે, ઘર ખાલીખમ સૂનું લાગે, ઘરનો બેલ અચાનક વાગે ને બચ્ચાને લઈ દીકરી મળવા આવી જાય, મને તો સુખ એમાં દેખાય. ને 6 કેડેથી હોય વળેલા, એક સાંજની ડૂબતી વેળા, દાદા સૌ મિત્રોની ભેળા, જૂની ફિલ્મો યાદ કરીને જૂના ગીતો ગાય, મને તો સુખ એમાં દેખાય. 6 કેડેથી હોય વળેલા, એક સાંજની ડૂબતી વેળા, દાદા સૌ મિત્રોની ભેળા, જૂની ફિલ્મો યાદ કરીને જૂના ગીતો ગાય, મને તો સુખ એમાં દેખાય. સુખને નાની ક્ષણમાં જીવો. ક્યાંય નથી આવું સુખ, આ બધું નકામું છે, અંદર છે, આત્માના લેવલ પર છે, એને આપણે આનંદ કહીએ છીએ. સુખ પણ નથી, બ્લીસ. સુખ ને દુઃખ એકબીજાના વિરોધી છે, આનંદનો કોઈ વિરોધી નથી. દરેક માણસનો, રાજા હોય કે ભિખારી હોય કે સંત હોય કે સામાન્ય માણસ હોય, એની આનંદ પ્રાપ્ત કરવાની શક્યતા સરખી જ છે, કારણ કે એ આત્માનો સ્વભાવ છે. તો આપણે શોધવો છે આનંદ, પણ આપણે શોધીએ છીએ સુખ. અને સુખ દુઃખની સાથે હોય એટલે તમને કાયમ દુઃખ જ સાથે મળે. આનંદનો વિરોધી નથી. આનંદ મળે એટલે બધી જ જગ્યાએ આનંદ, જે બી હોય એમાં આનંદ. તો એ પરિસ્થિતિ છે. સુખને નાની ક્ષણમાં જીવો, ફોગટ છે મણમણ અંધારા. ફોગટ છે મણમણ અંધારા, ઝબકારાના કણમાં જીવો, સુખને નાની ક્ષણમાં જીવો. સુખને
નાની ક્ષણમાં જીવો ફોગટ છે મણમણ અંધારા. ઝબકારાના કણમાં જીવો, સુખને નાની ક્ષણમાં જીવો. આસપાસમાં ક્યાંય નથી એ, દૂર જુઓ તો ત્યાંય નથી એ. કાલે જેમાં દેખાયું તું આજે તો એમાંય નથી એ. આસપાસમાં ક્યાંય નથી એ, દૂર જુઓ તો ત્યાંય નથી એ. કાલે જેમાં દેખાયું તું આજે તો એમાંય નથી એ. જીવતરના દ્વારે બંધાતા રોજ નવા તોરણમાં જીવો, સુખને નાની ક્ષણમાં જીવો. જીવતરના દ્વારે બંધાતા રોજ નવા તોરણમાં જીવો, સુખને નાની ક્ષણમાં જીવો. ને શાણે માણસ એને ગોતે, શાને માણસ એને ગોતે જેનું સરનામું એ પોતે. શાને માણસ એને ગોતે જેનું સરનામું એ પોતે. સાચો માર્ગ એની ભીતર જળહળતો નાનકડી જ્યોતે. સાચો માર્ગ એની ભીતર જળહળતો નાનકડી જ્યોતે. છોડી મનના રણમેદાનો આતમના આંગણમાં જીવો. છોડી મનના રણમેદાનો આતમના આંગણમાં જીવો, સુખને નાની ક્ષણમાં જીવો. ફોગટ છે મણમણ અંધારા, ઝબકારાના કણમાં જીવો, સુખને નાની ક્ષણમાં જીવો. કેટલી વાર છે મને કહેજો. થોડું હાસ્ય લેવાનું છે ને એટલે એ આપણે છેલ્લે લઈશું, પછી એના પછી બધું આમ વરસાદ, ધોધમાર વરસાદ પડ્યા પછીની હાલત થઈ જશે. એક ખૂબ જ વૃદ્ધ, જેને કહેવાય વૃદ્ધાવસ્થાની એક પરાકાષ્ઠા હોય, ત્યાં પહોંચેલા એક દાદાને મેં જોયા હશે કોઈ જગાએ, અને એમનું એક શબ્દચિત્ર મેં આ નઝમ ફ્રોમમાં લખ્યું છે, જેનું શીર્ષક છે દાદા. તમે કલ્પના કરો કે બહુ જ ઘરડા દાદા છે. વડવાઈની વચ્ચે એનું ખોવાયું છે થડ. વડવાઈની વચ્ચે એનું ખોવાયું છે થડ. એક લાકડી ઉપર ઊભો દાદા નામે વડ. વડવાઈની વચ્ચે એનું ખોવાયું છે થડ. એક લાકડી ઉપર ઊભો દાદા નામે વડ. ભાગ દોડના દિવસો તો ભાગીને દોડી ગયા. ભાગ દોડના દિવસો તો ભાગીને દોડી ગયા. જીર્ણ શરીરે કરચલીઓના નકશા છોડી ગયા. જીર્ણ શરીરે કરચલીઓના નકશા છોડી ગયા. ને અવગણનાએ સીમા બાંધી દાદાજીની ફરતે. અવગણનાએ સીમા બાંધી દાદાજીની ફરતે. દાદા સાથે સમય અજાણ્યા માણસ માફક વર્તે. અવગણનાએ સીમા બાંધી દાદાજીની ફરતે. દાદા સાથે સમય અજાણ્યા માણસ માફક વર્તે. જીવન નિર્ભર નિરુપયોગી થયું એટલે સસ્તું. જીવન નિર્ભર નિરુપયોગી થયું એટલે સસ્તું. દાદા વ્યક્તિમાંથી જાણે બની ગયા એક વસ્તુ. તન અને મન એકમેકની છોડાવે પકડ. તન અને મન એકમેકની છોડાવે પકડ. એક લાકડી ઉપર ઊભો દાદા નામે વડ. અને દાદાએ પોતાના સૌને એક તાંતણે બાંધ્યા. અલગ અલગ ટુકડાને કૂણી લાગણીઓથી સાંધ્યા. દાદાએ પોતાના સૌને એક તાંતણે બાંધ્યા. અલગ અલગ ટુકડાને કૂણી લાગણીઓથી સાંધ્યા. અંગત અંગત ઈચ્છાઓ સૌને રસ્તે ચાલી. અંગત અંગત ઈચ્છાઓ સૌને રસ્તે ચાલી. દાદાજીની આંખોમાંથી થયો બગીચો ખાલી. લાંબુ જીવતર એ જ રોગ જે શાપ બનીને ડંખે. લાંબુ જીવતર એ જ રોગ જે શાપ બનીને ડંખે. દાદા સઘળા દુઃખો સહીને સૌના સુખને ઝંખે. દાદા સઘળા દુઃખો સહીને સૌના સુખને ઝંખે. સંબંધોની સુગંધ ખાતર સળગે એક સુખડ. સંબંધોની સુગંધ ખાતર સળગે એક સુખડ. એક લાકડી ઉપર ઊભો દાદા નામે વડ. ને ધીમે ધીમે
ધીમે ધીમે પાછું દીધું લીધું જે ઉછીનું. ધીમે ધીમે પાછું દીધું લીધું જે ઉછીનું. એક સામટું એક દિવસ દઈ દેવાનું બાકીનું. ટેકો દેતા લાકડી ટેકો દેતા પગને રાખી દિવાલને આધારે. આંખ કાન અને દાંતને અસલી ચહેરેથી ઉતારે. થાકેલી ઘડિયાળને આપે ધ્રુજતે હાથે ચાવી. થાકેલી ઘડિયાળને આપે ધ્રુજતે હાથે ચાવી. ઊંડા અંધારે નાનકડો દીવો એક સળગાવી. વળી ગયેલા ખાટલે છોડે નમી ગયેલું ધડ. એક લાકડી ઉપર ઊભો દાદા નામે વડ. ને બચ્ચાની ધીંગા મસ્તીને ગયું ઉપાડી ભણતર. બચ્ચાની ધીંગા મસ્તીને ગયું ઉપાડી ભણતર. પરિકથાઓ પલકવારમાં બની ગઈ પાનેતર. પરિકથાઓ પલકવારમાં બની ગઈ પાનેતર. લાલ હથેળી લઈને ટૂંકી જીવન રેખા ચાલી. લાલ હથેળી લઈને ટૂંકી જીવન રેખા ચાલી. ધીરે ધીરે સાંજે સાંજે થયા બાંકડા ખાલી. ધીરે ધીરે સાંજે સાંજે થયા બાંકડા ખાલી. રોજ સવારે વાંચી લે અખબારનું છેલ્લું પાનું. મળે નહીં અવસાન નોંધમાં નામ ક્યાંય પોતાનું. રોજ સવારે વાંચી લે અખબારનું છેલ્લું પાનું. મળે નહીં અવસાન નોંધમાં નામ ક્યાંય પોતાનું. અણગમતી આ એકલતાનું એ જ હવે ઓસડ. અણગમતી આ એકલતાનું એ જ હવે ઓસડ. એક લાકડી ઉપર ઊભો દાદા નામે વડ. એક બીજી આવી થોડી ઇમોશનલ લેવલની રચના. હું પ્લાસ્ટિક સર્જરીની રેઝિડન્સી કરતો હતો ત્યારે મારે ત્યાં જ રહેવાનું હોય ને એક બર્ન્સ વોર્ડ હતો જુદો અને બીજું રિકન્સ્ટ્રક્શનનો એક વોર્ડ જુદો હોય. તો બર્ન્સ વોર્ડમાં દરરોજ અસંખ્ય નંબરમાં બળેલી સ્ત્રીઓ આવે પુષ્કળ અને લગભગ પૂરેપૂરું શરીર બળેલું હોય. મોટાભાગે સુસાઇડ હોય અથવા તો હોમિસાઇડ હોય પણ એના કેન્દ્રમાં દહેજને એને રિલેટેડ ટોર્ચર હોય. પુષ્કળ આવું બનવું બહુ બને. એટલે અમારે ડૉક્ટર તરીકે પહેલાં એમની પાસે જવાનું અને અમે એની હિસ્ટ્રી લઈએ. પૂછું કે બેન શું થયું? એટલે લગભગ ખોટું બોલે કે આમ આવું થયું ને તેવું થયું. કંઈક નેરેશન સ્ટોરી આપે અમે લખીએ. પછી અમારા પછી પોલીસ આવે. પોલીસને પણ એ જ વાત કરે ને પોલીસ પણ લખે કે આમ કર્યું નામ થયું આવી રીતે બોલ્યા. પછી ડાઇંગ ડેક્લેરેશન માટે મેજિસ્ટ્રેટ આવે. મેજિસ્ટ્રેટને પણ એ વાર્તા લખાવે. આવું ચાલ્યા જ કરે. પણ બહુ વર્ષો પછી મેં એક કવિ તરીકે એ બાઈ પાસે જઈને પૂછ્યું, હે બેન આ કઈ રીતે થયું? એક કવિ તરીકે. ડૉક્ટરે પૂછ્યું, પોલીસે પૂછ્યું, મેજિસ્ટ્રેટે પૂછ્યું તો પતી ગયું એ વખતે. આ તો વર્ષો પછી મેં કવિ તરીકે પૂછ્યું. ત્યારે એણે મને જે નેરેશન એ જે સ્ટોરી કહી એ આ કૃતિમાં છે જેનું શીર્ષક છે આગ. કંકુ મેદી પીઠી કેરો રંગ નીકળ્યો કાચો. કંકુ મેદી પીઠી કેરો રંગ નીકળ્યો કાચો. આજે જે લાગ્યો છે કાળો એ જ ખરેખર સાચો. કંકુ મેદી પીઠી કેરો રંગ નીકળ્યો કાચો. આજે જે લાગ્યો છે કાળો એ જ ખરેખર સાચો. આજકાલની વાત નથી, હું નથી અચાનક બળી. આજકાલની વાત નથી, હું નથી અચાનક બળી. વર્ષોનો સંતાપ હતો તે આજે ટાઢક વળી. વર્ષોનો સંતાપ હતો તે આજે ટાઢક વળી. જન્મે દીકરો હોત ને હું તો જુદી જ બનતી વાત. જન્મે દીકરો હોત ને હું તો જુદી જ બનતી વાત. મળી મને તો ચકમક વચ્ચે જ્વલનશીલ એક જાત. મળી મને તો ચકમક વચ્ચે જ્વલનશીલ એક જાત.
દહેજના કૂવામાં બાપુ આખે આખો બુડ્યો. દહેજના કૂવામાં બાપુ આખે આખો બુડ્યો, ત્યારે મારી અંદર ઊંડે પહેલો તણખો ઉડ્યો. દહેજના કૂવામાં બાપુ આખે આખો બુડ્યો, ત્યારે મારી અંદર ઊંડે પહેલો તણખો ઉડ્યો. મૈયરની ભીનાશને હું વારે વારે વળગી. મૈયરની ભીનાશને હું વારે વારે વળગી. તિરસ્કારની ફૂંકે ફૂંકે હું ના ત્યારે સળગી. તિરસ્કારની ફૂંકે ફૂંકે હું ના ત્યારે સળગી. બળબળતી સંકુચિતતામાં ઢોળાયું અસ્તિત્વ. બળબળતી સંકુચિતતામાં ઢોળાયું અસ્તિત્વ. ધીમે ધીમે બાષ્પ બનીને ઉડી ગયું વ્યક્તિત્વ. ધીમે ધીમે બાષ્પ બનીને ઉડી ગયું વ્યક્તિત્વ. રંગબેરંગી સપના જ્યારે થઈ ગયા તા રાખ. રંગબેરંગી સપના જ્યારે થઈ ગયા તા રાખ. ખુલ્લું જોતી, છાનું રોતી, પછી બળીતી આંખ. રંગબેરંગી સપના જ્યારે થઈ ગયા તા રાખ. ખુલ્લું જોતી, છાનું રોતી, પછી બળીતી આંખ. ને સમાધાનની જ્વાળાઓ ઈચ્છાઓને અડકીતી. સમાધાનની જ્વાળાઓ ઈચ્છાઓને અડકીતી. હોંશ ભર્યા હૈયામાં ત્યારે આગ પછી ભડકીતી. હોંશ ભર્યા હૈયામાં ત્યારે આગ પછી ભડકીતી. ને રોક ટોકના ધુમાડામાં ગુંગળાતી મૂંઝાતી. નિશ્વાસે નિશ્વાસે મારી પછી બળીતી છાતી. રોક ટોકના ધુમાડામાં ગુંગળાતી મૂંઝાતી. નિશ્વાસે નિશ્વાસે મારી પછી બળીતી છાતી. આવકનો આધાર ચડ્યો તો આદતની અડફેટે. આવકનો આધાર ચડ્યો તો આદતની અડફેટે. ભીષણ અગ્નિ ભૂખનો ત્યારે પકડ્યો મારા પેટે. ભીષણ અગ્નિ ભૂખનો ત્યારે પકડ્યો મારા પેટે. ખૂટી સમજણ, તૂટી શ્રદ્ધા, સંકોચાયો સાથ. ખૂટી સમજણ, તૂટી શ્રદ્ધા, સંકોચાયો સાથ. હૂંફ વગરના શુષ્ક થયેલા પછી બળ્યાતા હાથ. હૂંફ વગરના શુષ્ક થયેલા પછી બળ્યાતા હાથ. રોજ હતાશા, રોજ નિરાશા, રોજ રોજનું બળતણ. બળી બળીને બટક્યું અંતે મન હતું જે કઠણ. રોજ હતાશા, રોજ નિરાશા, રોજ રોજનું બળતણ. બળી બળીને બટક્યું અંતે મન હતું જે કઠણ. બેકાબુ એ આગ પછી તો નસનસમાં ફેલાઈ. બેકાબુ એ આગ પછી તો નસનસમાં ફેલાઈ. એ પીડા, એ વેદના મારાથી તો ના સહેવાઈ. વર્ષો જૂની એ જ પ્રણાલી મેં નિભાવી રાખી. વર્ષો જૂની એ જ પ્રણાલી, વર્ષો જૂની એ જ પ્રણાલી મેં નિભાવી રાખી. કેરોસીન છાંટી દીધું ને આગ બુઝાવી નાખી. વર્ષો જૂની એ જ પ્રણાલી મેં નિભાવી રાખી. કેરોસીન છાંટી દીધું ને આગ બુઝાવી નાખી. હ્યુમર લઈએ થોડું. પતિના નિધન પછી, નિધન મૃત્યુ, પતિના નિધન પછી સખીઓની સામે બેઠી. એકલી થયેલી એક પત્ની આંસુ સારે છે. પતિના નિધન પછી સખીઓની સામે બેસી. એકલી થયેલી એક પત્ની આંસુ સારે છે. મારો પતિ પ્રભુને ઘરે ગયો સદાને માટે. મારો પતિ પ્રભુને ઘરે ગયો સદાને માટે. હવે બસ એકલા જ જીવવાનું મારે છે. તો સુણીને સખીઓ કહે વાત તારી સાચી તો એ. સુણીને સખીઓ કહે વાત તારી સાચી તો એ. જાણી લે કે અમારાથી સુખી તું વધારે છે. અમારા તો ક્યાં ગયા છે અમને ખબર નથી. અમારા તો ક્યાં ગયા છે અમને ખબર નથી. એ પણ ખબર નથી આવવાના ક્યારે છે. ડોક્ટરે મને તપાસી. 500 રૂપિયા લીધા. બહુ પહેલા લખેલો ત્યારે મેં 300 રાખ્યા હતા.
પછી 500 રાખે, પણ હવે બી બધા કહે છે કે આ બદલો તમે, આ ફિગર રાખો. ડોક્ટરે મને તપાસી 500 રૂપિયા લીધા, એમાં એનો વાંક નથી, એણે જીવવાનું છે. સ્પેશિયાલિસ્ટે સલાહના 900 રૂપિયા લીધા, એમાં એનો વાંક નથી, એણે જીવવાનું છે. દવાવાળાએ દવાના 1200 રૂપિયા લીધા, દવાવાળાએ દવાના 1200 રૂપિયા લીધા, એમાં એનો વાંક નથી, એણે જીવવાનું છે. કિંતુ એમાંથી મેં એક પણ દવા લીધી નહીં, કિંતુ એમાંથી મેં એક પણ દવા લીધી નહીં, એમાં મારો વાંક નથી, મારે જીવવાનું છે. એક સમય એવો હતો કે તમે સવારે છાપું હાથમાં લો ને એટલે ટ્રેનની એક્સિડન્ટ હોય કે ડિરેલ થઈ ગયો હોય, પુલ તૂટી ગયા, આવા બધા સમાચાર હોય ને. તો એના સંદર્ભમાં ગાર્ડ કહે છે કે આજકાલ ટ્રેનો ઘણી દોડતા દોડતા પાટા પરથી ઉતરી જાય છે. ગાર્ડ કહે છે કે આજકાલ ટ્રેનો ઘણી દોડતા દોડતા પાટા પરથી ઉતરી જાય છે. ડબ્બા ગબડી જાય છે, પુલો તૂટી જાય છે, અને ઘણીવાર ટ્રેનો સામસામી અથડાય છે. ડબ્બા ગબડી જાય છે, પુલો તૂટી જાય છે, અને ઘણીવાર ટ્રેનો સામસામી અથડાય છે. મુસાફરી પૂરી થતાં પહેલાં જ અધવચ્ચે, મુસાફરી પૂરી થતાં પહેલાં જ અધવચ્ચે ગાડીમાં બેઠેલા મુસાફરો મરી જાય છે. તો સાંભળીને પાટા પર આપઘાત કરવા સુતેલું યુગલ ઉઠી ગાડીમાં ચડી જાય છે. સાંભળીને પાટા પર આપઘાત કરવા સુતેલું યુગલ ગાડીમાં ચડી જાય છે. બનાવટ ભ્રષ્ટાચાર, ભેળસેળ પ્રદૂષણ, છેતરપિંડીથી એક છોકરો ત્રાસી ગયો. બનાવટ ભ્રષ્ટાચાર, ભેળસેળ પ્રદૂષણ, છેતરપિંડીથી એક છોકરો ત્રાસી ગયો. શહેરની દુકાનમાંથી ઝેર લઈ આવીને એ ઘેર જઈને પાણીમાં ઓગાળીને પી ગયો. શહેરની દુકાનમાંથી ઝેર લઈ આવીને એ ઘેર જઈને પાણીમાં ઓગાળીને પી ગયો. ઝેર હતું તકલાદી, ઝેર હતું બનાવટી, ઝેર હતું તકલાદી, ઝેર હતું બનાવટી, ઝેર હતું નકલી, તે ઝેરથી બચી ગયો. સારું થયું કે ઝેરની સાથે એણે પાણી પીધું, સારું થયું કે ઝેરની સાથે એણે પાણી પીધું, ઝેરથી બચી ગયો, તે પાણીથી મરી ગયો. નવાઈની વાત છે કે કોઈ દાડો બચુભાઈ, નવાઈની વાત છે કે કોઈ દાડો બચુભાઈ પબ્લિક યુરિનલને વાપરતા નથી. નવાઈની વાત છે કે કોઈ દાડો બચુભાઈ પબ્લિક યુરિનલને વાપરતા નથી. કારમાંથી બહાર આવી કોઈ દાડો બચુભાઈ ઝાડની પાછળ કે ઝાડીમાં કરતા નથી. કારમાંથી બહાર આવી કોઈ દાડો બચુભાઈ ઝાડની પાછળ કે ઝાડીમાં કરતા નથી. નવાઈની વાત છે કે કોઈ દાડો બચુભાઈ, નવાઈની વાત છે કે કોઈ દાડો બચુભાઈ પોતાના ઘરની બાથરૂમમાં જતા નથી. કારણ કે નાના 4 મહિનાના બચુભાઈ ડાયપર વિના ક્યાંય પણ ફરતા નથી. આજે સવારે ટપાલી મને સંબોધી લખેલી ધમકી ભરેલી આવી ચિઠ્ઠી આપી ગયો છે. આજે સવારે ટપાલી મને સંબોધી લખેલી ધમકી ભરેલી આવી ચિઠ્ઠી આપી ગયો છે. લીલા કરવાનું મારી પત્ની સાથે બંધ કર, લીલા કરવાનું મારી પત્ની સાથે બંધ કર, નહીં તો સમજી લેજે કે તું મરી ગયો છે. વાંધો નથી મને, હું તો હાલ બંધ કરી દઉં, વાંધો નથી મને, હું તો હાલ બંધ કરી દઉં, પરંતુ લખનારથી લોચો થઈ ગયો છે. કોની સાથે બંધ કરું ખ્યાલ એનો આવે ક્યાંથી, લખનાર સહી કરવાનું ભૂલી ગયો છે. બોલો એ કરું, બહુ લાંબી છે એટલે આમાંથી મને વિશ્વાસ છે આમાંથી કોઈએ બહુ
હા. કદાચ આમના માટે નવી જ હશે. અચ્છા, ઓકે, ફાઇન. એક હાસ્ય કવિતા વાર્તા છે, લાંબી છે, પણ એનો મેસેજ પકડાઈ જશે. બહુ વખત પહેલાં, બહુ વર્ષો પહેલાં લખેલી, પણ જેમ જેમ સમય જાય છે એમ આ બધી વાતો એકદમ વધારે ને વધારે સાચી પડતી જાય છે એવું લાગે છે. એનું ટાઇટલ છે પોપટની ઉધરસ. પોપટની ઉધરસ. બંનેના જુદા રંગ છે, બંનેના જુદા હાલ છે, બંનેના જુદા રંગ છે, બંનેના જુદા હાલ છે. પિંજરમાં પોપટ લીલો છે, ખુરશીમાં પોપટ લાલ છે. પિંજરમાં પોપટ લીલો છે, ખુરશીમાં પોપટ લાલ છે. પોપટલાલ નથી માળામાં, ફ્લેટના પહેલા માળે છે. પોપટલાલ નથી માળામાં, ફ્લેટના પહેલા માળે છે. વર્ષોથી તે નવા નવા લીલા પોપટને પાળે છે. પોપટલાલ લીલા પોપટ જેવા જ એવરગ્રીન છે. છેલ્લો પોપટ લાવ્યા છે ત્યારથી થોડા ગમગીન છે. પોપટલાલ લીલા પોપટ જેવા જ એવરગ્રીન છે. છેલ્લો પોપટ લાવ્યા છે ત્યારથી થોડા ગમગીન છે. ખુરશીમાંનો પોપટ બસ એક વાતથી મૂંઝાય છે. પિંજરમાંનો પોપટ આખો દિવસ ઉધરસ ખાય છે. ખુરશીમાંનો પોપટ બસ એક વાતથી મૂંઝાય છે કે પિંજરમાંનો પોપટ આખો દિવસ ઉધરસ ખાય છે. વારે ઘડીએ લીલો પોપટ જોરથી એટલું ખાંસે કે લાલ પોપટ લીલા પોપટને લઈ ગયો ડૉક્ટર પાસે. લાલ પોપટ લીલા પોપટને લઈ ગયો ડૉક્ટર પાસે. ડૉક્ટર કહે છે, આવો આવો પોપટલાલ આવો, કંઈ સુધારો છે? પોપટલાલ કે ના સાહેબ, લાલને છોડો, આજે તો લીલાનો વારો છે. ના સાહેબ, લાલને છોડો, આજે તો લીલાનો વારો છે. પોપટ ભલે નવો છે, સાવ તાજો છે ને લીલો છે. પોપટ ભલે નવો છે, સાવ તાજો છે ને લીલો છે. આવ્યો ત્યારથી ઉધરસને કારણે થોડો ઢીલો છે. આની પહેલા આ પોપટના હતા બાપને દાદા. આની પહેલા આ પોપટના હતા બાપને દાદા. મીઠું મીઠું બોલતા નહોતા ક્યારે પડતા માદા. મીઠું મીઠું બોલતા નહોતા ક્યારે પડતા માદા. પોપટની હમણાંની આ નવી જ જનરેશન છે. પોપટની હમણાંની આ નવી જ જનરેશન છે. ખો 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 કરે છે, કોઈ વિચિત્ર ઇન્ફેક્શન છે. દાદા જેમ હસીને, એટલે પોપટ એના દાદાની જેમ, દાદાની જેમ હસીને સૌને એ પ્રણામ કહેતો નથી ને ઘેર આવતા મહેમાનોને સીતારામ કહેતો નથી. દાદા જેમ હસીને સૌને એ પ્રણામ કહેતો નથી ને ઘેર આવતા મહેમાનોને સીતારામ કહેતો નથી. ડૉક્ટર કે પોપટલાલ, તમે પોપટ છો, પણ પોપટ તમારું નામ છે. બધા પોપટની દવા કરવી એ ક્યાં મારું કામ છે? પહેલી વાર પોપટ આવ્યો, બાકી માણસો આવે છે. પહેલી વાર પોપટ આવ્યો, બાકી માણસો આવે છે. હું માણસનો ડૉક્ટર છું ને મને માણસો જ ફાવે છે. પોપટલાલ કહે, સાહેબ મામૂલી ઉધરસ છે, આ ક્યાં કોઈ રોગ હઠીલો છે? સાહેબ મામૂલી ઉધરસ છે, આ ક્યાં કોઈ રોગ હઠીલો છે? એમ માની લો કે આજે આ પોપટલાલ લીલો છે. એમ માની લો કે આજે આ પોપટલાલ લીલો છે. વજન સહેજે ઘટ્યું નથી, એકદમ ભરાવદાર ગાલ છે, લોહી ઓછું લાગતું નથી. જુઓ ચાંચ ખાસી લાલ છે. તીખું તળેલું બંધ છે, મરચું પણ ખાવા આપતા નથી. પોપટના પ્યાલામાં ઠંડુ પાણી પણ અમે રાખતા નથી. વારે વારે ગરમ પાણીના કોગળા અમે કરાવીએ છીએ. રાતે એના કાઠલા પર વિક્સ વેપોરબ લગાવીએ છીએ. નથી રહ્યો એ ડાળીનો, નથી રહ્યો એ ડાળીનો, એ થઈ ગયો છે જાળીનો. નથી રહ્યો એ ડાળીનો, એ થઈ ગયો છે જાળીનો. નથી આંબાની ડાળે કે સરોવરની પાળે, નથી હવે ગગનમાં, એ છે ફ્લેટના માળે. પાંખો એની નામની છે, એ ક્યાં એના કામની છે? આપણી જેમ જ ઘરમાં છે, એ હવે પિંજરમાં છે.
કુટુંબનું જે એક અંગ છે એ ક્યાં હવે વિહંગ છે? કુટુંબનું જ એ અંગ છે એ ક્યાં હવે વિહંગ છે? તમે ફેમિલી ડૉક્ટર છો તો કરો એની સારવાર. મારા કુટુંબના સભ્ય તરીકે એનો છે અધિકાર. તમે ફેમિલી ડૉક્ટર છો તો કરો એની સારવાર. મારા કુટુંબના સભ્ય તરીકે એનો છે અધિકાર. ડૉક્ટર કે પોપટને ખાંસી થવાનું કારણ મને ખબર નથી, અને ખાંસી હોય તો શું છે એનું મારણ મને ખબર નથી. શું કહેવાથી એ મોં ખોલે ને શું કહેવાથી આ બોલે, એને કાકડા હોય કે નહીં એ પણ મને ખબર નથી. આજે પોપટ લાવ્યા છો ને કહો છો એને ખાંસી છે, કાલે લાવશો મોર ને કહેશો આંખો એની ત્રાસી છે. હું તો હોસ્પિટલમાં ભણ્યો છું, નથી ભણ્યો ઝાડ ઉપર. આ તો ખરેખર મારી ડિગ્રીને પ્રેક્ટિસની હાંસી છે. પંખીને પ્યાર કરું છું હું, માણસની સારવાર કરું છું. પંખીને હું પ્યાર કરું છું, માણસની સારવાર કરું છું. પંખીઓ સ્વીટ લાગે છે, માણસો પાકીટ રાખે છે. પંખીઓ સ્વીટ લાગે છે, માણસો પાકીટ રાખે છે. એ પોપટલાલ સામે કહે છે, સાહેબ તમારી પ્રેક્ટિસ માટે અમે કેટલો બધો ભોગ આપ્યો છે. તમારી પ્રેક્ટિસ માટે અમે કેટલો બધો ભોગ આપ્યો છે. અમારા કુટુંબના દરેક જણે કોઈને કોઈ રોગ રાખ્યો છે. સગા જે આજે સ્વ છે એ બધા જ્યારે શ્રી હતા. સગા જે આજે સ્વ છે એ બધા જ્યારે શ્રી હતા. યાદ કરો સાહેબ કે તેઓ તમારા દર્દી હતા. ડ્રોઈંગ રૂમમાં એમના ફોટા પર જે હાર લટકે છે, આમ જોઈએ તો સાહેબ એ તમારી સારવાર લટકે છે. ઘરની દરેક બીમારીમાં તમારો સાથ હોય જ છે. કુટુંબના દરેક જન્મ મરણમાં તમારો હાથ હોય જ છે. સાહેબ તમારી પાસે જે સારામાં સારી ગાડી છે એનું કારણ અમારા સૌ કુટુંબીજનોની નાડી છે. અને તમારા ઘરના ફ્લોર પર જે જે આરસના ટાઇલ્સ છે એ અમારા ઘરના સ્ટોન છે, એપેન્ડિક્સ છે ને પાઇલ્સ છે. એટલે ડૉક્ટર કે પોપટલાલ, આ પોપટની ખાંસીની ચર્ચા ફોગટ છે. આ તમારે મને દર્દી છે, મારે મન તો પોપટ છે. એક સલાહ હું આપું, તમે બતાવો ડૉક્ટર બક્ષીને. મારું એવું માનવું છે એ તપાસતા હશે પક્ષીને. કારણ કે ડૉક્ટર બક્ષી વિશે એવી વાત સંભળાય છે, એમના બધા દર્દીઓ ટ્રીટમેન્ટ દરમિયાન ઉડી જાય છે. જે દર્દીના હાથમાં એમનું પ્રિસ્ક્રિપ્શન જાય છે એ ક્યાં તો નિર્ધન થાય છે, ક્યાં એનું નિધન થાય છે. પેલા કે સાહેબ પોપટલાલ, સાહેબ હું જાણું છું કેવો સ્વભાવ છે ડૉક્ટર બક્ષીનો. આપો નહીં ઇલકાબ તમે એને માનવ બક્ષીનો. જાણી જશે તો માડી દેશે દાવો એ બદનક્ષીનો. એના કરતાં તમે જ કરો ઉપચાર આ માદા પક્ષીનો. એના નાજુક ગળામાં જો ઉધરસ ઘર કરી જશે તો આ બિચારો પોપટ એક લીલી કાબર બની જશે. એના નાજુક ગળામાં જો ઉધરસ ઘર કરી જશે તો આ બિચારો પોપટ એક લીલી કાબર બની જશે. સાહેબ તમે તો હોશિયાર છો, કોઈ અક્સીર દવા ચટાડો, પણ ગમે તે કરીને આ પોપટની ઉધરસને મટાડો. જરાય કચાશ ના રાખશો. આ ઉધરસના નિદાનમાં ડબલ ફી આપીશું સાહેબ, અને આપીશું કશુંક દાનમાં. ડૉક્ટર પીગળ્યો, તમે આટલું કહો છો તો કરીશું સારવાર, પણ મારે ખાંસી માટે કરવો પડશે વિચાર. આજે ઘરે જઈને બસ હું એના વિશે વિચારું છું. કાલે આવજો પાછા તમે, હું કોઈ ઉપચાર બતાવું છું. ડૉક્ટર પહોંચ્યા ઘેર એમને. ત્યાં મહેમાન આવ્યા હતા, સાથે એમના નાના પિન્ટુને લાવ્યા હતા. ડૉક્ટર પહોંચ્યા ઘેર એમને, ત્યાં મહેમાન આવ્યા હતા, સાથે એમના નાના પિન્ટુને લાવ્યા હતા. પિન્ટુ માતા બોલી, બેટા અંકલને ગીતો સંભળાવો. ઘેર જે પેલો ડાન્સ કરો છો તે આંટીને બતાવો. પિન્ટુ માતા બોલી, બેટા અંકલને ગીતો સંભળાવો. ઘેર જે પેલો ડાન્સ કરો છો તે આંટીને બતાવો. ટીવી જેમ ચાલુ થઈને પિન્ટુ લાગ્યો ગાવા. ટીવી જેમ ચાલુ થઈને પિન્ટુ લાગ્યો ગાવા. જુદી જુદી રીતે માંડ્યો શરીરને હલાવવા. શબ્દો ભૂલી જાય તો એની મમ્મી યાદ કરાવે છે. વચ્ચે વચ્ચે વેરી ગુડ કહીને બેટાને ચડાવે છે. જે કંઈ ગાય છે પિન્ટુ
એના અર્થને એ ક્યાં જાણે છે? જે કંઈ ગાય છે પિન્ટુ, એના અર્થને એ ક્યાં જાણે છે? ને ડાન્સની ચેષ્ટાઓ તો એના ડેડી મમ્મી જ પીછાણે છે. ડાન્સની ચેષ્ટાઓ તો એના ડેડી મમ્મી જ પીછાણે છે. આ અસંસ્કારી અશ્લીલ છે એવી ક્યાં એને અક્કલ છે? હા, અસંસ્કારી અશ્લીલ છે એવી ક્યાં એને અક્કલ છે? ક્યાં કશુંય સમજે છે એ કરે છે એ તો નક્કલ છે. એ ક્યાંય કશું સમજે છે એ કરે છે એ તો નક્કલ છે. ચોળી ચૂંદડી ખટિયા અટરિયા કબૂતરના ગીતો ગાય છે. ચોળી ચૂંદડી ખટિયા અટરિયા કબૂતરના ગીતો ગાય છે ને ડૉક્ટરની આંખ સામે પેલો પોપટ ઉધરસ ખાય છે. ચોળી ચૂંદડી ખટિયા અટરિયા કબૂતરના ગીતો ગાય છે. ડૉક્ટરની આંખો સામે પેલો પોપટ ઉધરસ ખાય છે. પિન્ટુને જોઈ ડૉક્ટરના મનમાં થયો એક ઝબકારો. પિન્ટુને જોઈ ડૉક્ટરના મનમાં થયો એક ઝબકારો. પોપટ સાવ નિરોગી છે, એ બોળો છે બિચારો. પોપટ સાવ નિરોગી છે, એ બોળો છે બિચારો. શું છે પ્રણામ કે ઉધરસ શું છે એને ક્યાં કંઈ સમજણ છે? શું છે પ્રણામ કે ઉધરસ શું છે એને ક્યાં કંઈ સમજણ છે? એ જે ખોંખો કરે છે એ તો આંધળું અનુકરણ છે. એ જે ખોંખો કરે છે એ તો આંધળું અનુકરણ છે. બીજે દિવસે ક્લિનિક પર જ્યાં આવ્યા પોપટલાલ, ડૉક્ટર સાહેબે એમને સીધો કર્યો એક સવાલ. પોપટલાલ, મને બસ એક જ વાત જાણવામાં રસ છે. પોપટ સિવાય આજુબાજુમાં કોને કોને ઉધરસ છે? બીજે દિવસે ક્લિનિક પર જ્યાં આવ્યા પોપટલાલ, ડૉક્ટર સાહેબે એમને સીધો કર્યો એક સવાલ. પોપટલાલ, મને બસ એક જ વાત જાણવામાં રસ છે કે પોપટ સિવાય આજુબાજુમાં કોને કોને ઉધરસ છે? પોપટલાલ કે હું ને મારા ઘરના અને આસપાસના જે રહેવાસી છે એ સૌમાંથી ઘણા બધાને ઘણા વખતથી ખાંસી છે. ડૉક્ટર કે આખો દિવસ એને તો બસ ખોં 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 સંભળાય છે. આખો દિવસ એને તો બસ ખોં 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 સંભળાય છે. પ્રણામ સીતારામ ક્યાંથી બોલે એ નકલી ઉધરસ ખાય છે. પ્રણામ સીતારામ ક્યાંથી બોલે એ નકલી ઉધરસ ખાય છે. ઘરમાં બધા ખોં ખોં કરે છે, ક્યાં ઉધરસને મટાડે છે? પોપટને કંઈ થયું નથી, એ તો બસ ચાળા પાડે છે. જાઓ જઈને ડ્રોઈંગ રૂમમાં પોપટને લટકાવો. આસપાસથી મારો કરતી ઉધરસને અટકાવો. જે સારું ને સંસ્કારી છે એ તમામ બોલી શકે છે. જે સારું ને સંસ્કારી છે એ તમામ બોલી શકે છે. પોપટ પ્રણામ બોલી શકે છે, સીતારામ બોલી શકે છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.